નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાનમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સમયસાર નાટક ચાલે છે. એના 14 ગુણસ્થાનનું વર્ણન, પંચમ ગુણસ્થાનનું વર્ણન છે. પ્રથમ તો આત્માનો સ્વભાવ જે ચૈતન ધ્રુવ નિત્ય ત્રિકાળી સ્વભાવ, એમાં પથર્યા વિના, એની શ્રદ્ધાને તેમાં એકત્વ કર્યા વિના શરૂઆત સમ્યક દર્શનની ધર્મની થાય. પહેલી તો આ ચીજ છે, પછી આ બધી વાત છે. આમાં તો ત્યાગની વાત આવે, પણ ઓલા જેવો ત્યાગ બહારથી લોકો કરે છે એટલે માની લે કે અમે પણ ત્યાગી છીએ, એમ નહીં. આ તો આત્માના અંતર આનંદના ધામમાં દ્રષ્ટિ પડી છે અને આનંદનું પરિણમન છે. એવી દશાવંતને પ્રથમ સમ્યક દ્રષ્ટિ દુઃખના દાવા નળને ઓળવાના ઉપાય આવ્યો એમ કહેવામાં આવે. સમજાવું કાંઈ? 84 લાખના અવતાર, જન્મ મરણ એ સંયોગની વાત નથી, પણ એમાં આકુળતા આનંદ સ્વભાવમાંથી ખસી અને વિપરીત શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એવી આકુળતા એનાથી અનાદિથી શેકાઈ રહ્યો છે. ખબર નથી. જાણું કાંઈ કયો પણ રાત રાખે મોટો ચોડાનો ચોડામાં છૂટભાઈ કુંવરજીભાઈ ખંડોય કુંવરજીભાઈ જૈન સ્થાનકવાસી અહીં પ્રેમ હતો આવતા કઈ ગાંઠિયા સોતા છે. તે રત્નોનું ધગધગતું કરાય એમાં એનો ધુમાડો લાગ્યો. ઉપર એક સર્પ જતો મોટો, એ સર્પ પડ્યો અંદર ઉપરથી, અડધો પડ્યો તેલમાં, અડધો રહ્યો બહારમાં. શેકાઈ ગયો તે કઈ ભાન નથી. હા, જાણે ક્યાંયથી બચવું એમ કહીને જ્યાં તબેસો આમ કાઢે છે, આમ અડધો પડ્યો કરાયમાં, અડધો ધુમાડો લાગ્યો. આ લોકો જૈન તરીકે જ્ઞાન સંપ્રદાય આ ત્રાસ વિચાર આમ કાઢ્યો બહાર, કાઢ્યો ભેગો ભઠ્ઠી. કારણ કે ખબર ના રહી ક્યાં જાઉં છું, શું થાય છે. હે હા, એટલી બળતરા એ હુવાળું શરીર સર્પનું, એમાં તેલનું ધગધગતું, જેમાં ગાંઠિયા તળાયું. એ અડધો શેકાનો થોડો અને અડધો સરખો એ બહાર કાઢ્યો છે. હર હર ભઠ્ઠી હતી એ અગ્નિમાં અંદર પેસી ગયો. ખબર નથી કે આથી બચવાનું સ્થાન છે કે બળવાનું સ્થાન છે. હે ખબર નહીં. શેકાઈ ગયો ખલાસ રાખ. બિચારા જૈન લોકો છે, બંધ કરી દીધું. ગાંઠિયા બાંઠિયા બધું કરવું એ વખતે તો હારી નાખે ને. હારી માણસને તો એમ અનાદિથી સ્વરૂપની શાંતિને ભૂલી અને પુણ્યને પાપને મિથ્યા ભાવ એ ભઠ્ઠી છે અગ્નિ, એમાં શીખાણું છે. એને બચાવવાના ઉપાય તરીકે કોઈ કહે
કે ભાઈ આ રાગની મંદતા કરો તો બચ્યો ઊંડો હુંકો ઉતરી જાય કાપો. બરાબર. મિથ્યા તત્વો છે, અગ્નિથી બળે છે, એમાં તીવ્ર ઉલ્લાસ શુભ ભાવમાં પેશીને આંખો બળી જાય છે. બરાબર. સમજાણું કાંઈ ભાન નથી કે આ શું કરું છું, શું થાય છે, ક્યાં જાઉં છું, ક્યાંથી કશો છું, ક્યાં જવું જોઈએ ખબર નથી. બરાબર. અહીં કે છે કે પ્રથમમાં પ્રથમ એને શાંતિનું ધામ ભગવાન. વસ્તુનો સ્વભાવ શાંત ને આનંદ. એને આ કસાયની અગ્નિની રુચિ છોડી અકસાય સ્વભાવનું ધામ પ્રભુ એની અંદર સ્પર્શ ના કરે. શ્રદ્ધાને જ્ઞાનની વર્તમાન દશાને તેમાં પસરાવે ત્યારે એને સમ્યક દર્શનની શાંતિ થાય. અપૂર્વ શાંતિ થાય, ભલે અંશે થાય પણ અનંતકાળમાં નથી એવી ચીજની જાતની શાંતિ થાય. આ પહેલું કરવાનું છે. આ માર્ગ છે. હું જાણું કાંઈ એ ઉપરાંત હવે અહીંયા તો વાત ચાલે છે. આવી દશા છે, એની દશા હવે વધે છે. એ પણ અંતરનો આશ્રય ઉગ્ર લે એટલે વધે છે. એ ક્યાં બાળનો ત્યાગ કરે માટે વધે છે એમ નથી. સારી વાત છે. સારી ભાઈ 84ના રણ સંગ્રામમાં એ દુઃખી એની ખબર એ પ્રભુ આત્માના જ્ઞાનના ભાન વિના એ માવર્તાદીને પાળે તો એ અગ્નિમાં શેકાય છે. બરાબર. સમજાય છે કાંઈ પ્રભુ? એ અગ્નિમાંથી નીકળીને રાગ આગ દાહ ચઢાવવામાં આવે છે. રાજરૂપી આગ અગ્નિનો દાહ છે. પ્રભુ બાળે છે કે નથી આગું ને સ્વરૂપ અંદર ગઈ ગયું મુકુલ. એમ રાગની તીવ્રતા અને મંદતામાં પેશી અને બચવાનો ઉપાય માંગે. કે છે કે આ પંચમ ગુણસ્થાનની દશા એ આત્માના અવલંબનને આશ્રય જે પ્રગતિનું સંકિત ને અનુભવ એ ઉપરાંત વિશેષ આશ્રય લઈ દ્રઢને ઉગ્રપણે અવલંબી અને જે સ્થિરતા શાંતિની ચોથે હતી એથી પાંચમે શાંતિની દશા વેદનમાં વધે છે. બરાબર. સમજાણું કાંઈ? એને પંચમ ગુણસ્થાન કહેવામાં આવે. એને આવા 22 ભક્ષનો ખાવાનો વિકલ્પ હોતો નથી એમ કે છે. એટલો રાગ તો એને ગયો છે એમ કે છે. ખાવા ન ખાવાની ક્રિયા સંબંધીના વાત નથી. સમજાણું કાંઈ? પણ આ ઓળા પેલું આવ્યું હતું ને કાંઈ ઓળાનો અર્થ ગેડા છે સમજેલું? ગળા ઉપરથી પડે છે ને કાચા કરા એ અભક્ષ છે. એવી ખાવાની વૃત્તિ પંચમ ગુણસ્થાનની શાંતિની દશામાં એવો એને વિકલ્પનો અભાવ હોય છે એમ. સમજાણું?
અને તેથી તેટલા રાગનો અભાવ, તેથી તેને આવા નિમિત્તની ક્રિયાનો પણ અભાવ હોય. આમ છે વસ્તુ. બહારથી જ નખાય અને એથી કરીને અંદરમાં ધર્મની દશા થઈ છે એમ નહીં. બરાબર. સમજાણું કાંઈ? છ ડિગ્રી તાવ હોય, 8 ડિગ્રી માથા થઈ જાય, એ તો સાધારણ ડિગ્રી છે. હે નરકમાં તો અનંતી ડિગ્રીનો તાવ છે. પહેલી નરકે 10,000 વર્ષની સ્થિતિએ ડિગ્રીનું માપ જ ક્યાં નથી, એવો અમાપ એને અગ્નિ છે. બરાબર. ત્યાં પણ અનંતવાર વેદી આવ્યો છે, જે આવ્યો છે. પણ જ્યાં જવું છે ત્યાં વેદ્યું નથી આવ્યો ગયો. સમજાણું કાંઈ? એ શાંતિનું ધામ ભગવાન એને જેને પકડ્યો, એને જેને અનુભવ્યો, એ અનુભવની ઉગ્રતા વધતા એને આવો રાગ હોય નહીં. એથી એને આ અભક્ષ ગણીને ખાઈને એમ કહેવામાં આવે છે. દ્વિદોલ ન હોય એને. મગની દાળ, અડદની મગ અડદ દાળ બે ફાટ પડે છે ને, એ બધાને દહીં, દૂધ ને છાશ એની આવી गरम किया हुआ कच्चा दूध बिना गरम किया हुआ एक जणो एम लाव्यो હતો કે ગરમ કર્યું હોય કે ન કર્યું હોય બધા એક વિદ્વાન માણસ જેવો જ ઉત્પન્ન થાય છે. એ વાત આવી છે. હિન્દુ પ્રકાશન છે ને, પ્રકાશનજી હિન્દુમાં નથી, પાંડ્યા એ ચર્ચા દહીં દૂધ ઊનું હોય કે ટાઢું હોય, એની આજે મગ દાળ, મગ અડદ અને મઠ એનો લોટ ભેગો હોય ખાય, વડા હોય અડદના મગના, એની આજે દહીં ને દૂધ, દહીં વડા નથી કેતા? હે દહીં વડા, વડા હોય ને એમાં દહીં નાખે, મારવાડમાં ન થાય દહીં વડા. એ દહીં વડા સીધું કાચા દૂધ નો અર્થ થાય કેટલો કર્યો છે. વિના ગરમ કિયા કચ્ચા દૂધ દહીં મીઠા આદિ મિલા ખાના એ અભક્ષ છે. એવો ભાવ શ્રાવક ને શાંતિની વૃદ્ધિ થઈ તેને આવો ભાવ વિકલ્પ હતો. સમજાણું કાંઈ? આત્માના ભાન વિના વિદો ન ખાવું એ ધર્મ છે એમ નથી. બરાબર. સમજાણું કાંઈ? શબ્દ તો એમ આવ્યો હતો વર્ણો 21 ગુણ અરુ 22 અભક્ષ जिनके संग्रह ने त्याग हो. भाषा तो एम कथन શું થાય? ગુણ ને ગ્રહવા અને અભક્ષ ને છોડવા. બરાબર. એક બાજુ કેવું કે આત્મામાં ગ્રહણ ત્યાગ છે જ નહીં. એ વસ્તુની અપેક્ષા એની દ્રષ્ટિની અપેક્ષા, સ્થિરતાની અપેક્ષા અસ્થિરતા છોડવી અને સ્થિરતા ગ્રહવી એમ કહેવામાં. પણ અસ્થિરતા છોડવી એ ઉપદેશની કથન શૈલી છે. અંદર ભગવાન આત્મામાં ઊંડે ઊંડે ઉતરી જવું વિશેષ અને જામી જવું આનંદમાં, એનું નામ ગુણને ગ્રહણ કર્યો કહેવાય ને. એની અશુદ્ધતાને છોડી આમ છે. કથન શૈલી તો જે પ્રમાણે હોય એમ આવે ને. વાણી છે, વાણીનું કેટલું કામ હોય. કે છે કે દ્વિદો
નો ખાવાનો ભાવ, સમ્યક દર્શનની આનંદની દશામાં અને શાંતિનું ઉગ્ર વેદન ચોથાથી વિશેષ થયું છે માટે એને આવો ભાવ હોય સમજાણું કરાય. રાત્રિ ભોજન ત્યાગ, સાવકની દશા શાંતિની જ્યાં પ્રગતિ એને રાત્રિ ભોજન ખાવાનો ભાવ હોય. જીવાત કેટલી પડે જીવ મરે. ત્યારે કે આત્મા મારી શકતો નથી, બચાવી શકતો નથી એમ તો કહેતા હતા તમે. હવે મરી જાય ને હવે આવું એ ભાવની વાત છે. એને જે ભાવ છે ને રાત્રે ખાવાનો એ ભાવ પાપ છે. બરાબર સમજાણું કાંઈ? જેમાં માંસ જેવા તરસ પડે, કંઠવા પડે એવો ખોરાક, સાવકની શાંતિ જ્યાં સંકેતથી વધી છે એને ન બોલા. બરાબર સમજાણું કાંઈ? બહુ બીજવાળા જીવ વનસ્પતિ આદિ એ ન હોય. એટલે શ્લોક લખ્યો છે, જીન બહુ બીજન કે ઘર નાહી તે સબ બહુ બીજા કહલાઈ. એમ કે ફેર છે બીજન કે શબ્દ તો નહીં, ફેર શબ્દ નહીં બેઠા નહીં રહી નકા દે. જીન બહુ બીજ કે ઘર નાહી બહુ બીજ કે ઘર હૈ તે સબ બહુ બીજા કહલા. એમ જોઈએ પસ્તી શું કરવું છે ને. હા, ઘણા ત્રસ્ત એમાં હોય છે જીવ, ઘણા બીજ હોય ને એમાં સૂક્ષ્મ ત્રસ્તોની અંદર થાય. અહિંસા જેને રાગ વિનાની દશા અહિંસા પ્રગટી છે. અહિંસાની વ્યાખ્યા રાગની અણુત્પત્તિ એનું નામ અહિંસા, અને રાગની ઉત્પત્તિ એનું નામ હિંસા. પંચમ ગુરુ સ્થાન બે રાગની ઉત્પત્તિ જ નાશ થઈ ગઈ. બરાબર અનંતાનું મંદિર અપ્રત્યાખ્યાની એટલી અહિંસા પ્રગટ થઈ છે. એને આવો બીજ ઘણા હોય ખાવાનો ભાવ હોય નહીં. બરાબર એને ત્યાગ કહેવામાં. રીંગણા, બેંગન એમાં જીવ બહુ હોય. મુરબ્બા, અથાણા, મુરબ્બાની વાત કરી હતી ને અથાણાની કાળની. અથાણા આધાર 6 મહિનાના મુરબ્બા, 12 મહિનાના મુરબ્બા હોય છે ને. શેરડીના હોય છે, સફરજનના હોય છે, કેરીના હોય છે, મોટા મોટા બોર હોય કાશીના એના સફરજન હોય છે. બધા સફરજન શું મુરબ્બા, મોટા કાશીના બોર હોય ને આવડા આમળા 6 મહિનાના, 4 મહિનાનો. આનું કાશી નથી, ખબર નથી કે આમાં સાદું લે 4 મહિનાના મુરબ્બા લે. આ વાત નથી ને એમાં નિશ્ચયની વાત થતી નથી અને વ્યવહારની પણ કેવી એ પણ વાત સમજાણું કાંઈ. સાદું થઈને બધા જે છે ને લસણ ને ડુંગળી સમજે, પેજ, પ્યાજ ઘીમાં તળેલા લે સમજે. તેરા પંથે લોક તો બહુ ખાય. આચા તુલસી ને ડુંગળી ભાઈ કહેતો પક્ષ ખાય કે હારી હતા ને વિવાધરજી ડુંગળી લાવે 2 દાળ ઘડા શેકેલા ઘીમાં પછી
जमीन के अंदर बख्शा बख्शी का कोई विचार नहीं। ये जमीन पर अत्यंत થઈ ગયો ને हमारे क्या है साधु मठ बनाया है क्या સાધુ માટે બનાવ્યું નથી માટે કહેતા હતા કે અમને સાધુ આપે એ પોતે અડધો ભાગ વધારે એ નિશાન આચાર બધા સાધુ આત્યા ટીકણી આપે પણ એ બી મીઠી લાગે છે જે રોટલીમાં જરી જરી બટકારી જરી જરી ખુશી ખુશી થઈ ગઈ કે આ સાધુ હા ગજબ કરે હે બાપુ આવું હોય નહીં એને ડુંગળી તેજ લસણ એના અચેત થયેલા પણ શાક ન હોય બરાબર સમજાણું કાંઈ ત્યારે કે હળદર છે એ જન્મવું છે લ્યો સમજાણું એને કેમ બટા શું કહેવાય તમે આદુમાંથી હળદર થાય છે ને આદુમાંથી હે ઊંઠ અને હળદર એ પેલી મનમૂળ હોય છે હે હા પછી થાય હા બાપુ એ જુદી ચીજ છે આ જુદી ચીજ છે સમજાણો અહીંયા તો આત્માનો જેને અનુભવ છે બધા પ્રાણી જ્ઞાન સમ છે સર્વ જીવ છે જ્ઞાન સમ જ્ઞાનથી ભરેલા ભગવાન છે એને જ્ઞાતા દ્રષ્ટાની ઉપરાંત શાંતિની વૃદ્ધિ થઈ છે એને આવા ભાવ હોય પીપરના ફળ આ પીપરના ફળ ટેકા પેપડિયું અમારી કાઠિયાવાડી ભાષામાં પેપડી આ પીપર હોતો ને પીપડી શાક કરેલા શાક વાંકા ને મજા થઈ છે પેપડીનું શાક છે મારે લ્યો પોતે શેરીમાં હતો ઝારખંડ પેપડીનું શાક ખાન છે બહુ બોલતું નહીં તમારે ક્યાં થઈ અંદર કઈ આ તો વાત છે ને બાપ દાદાનું તો બીજું હતું એ કોઈ આ ચીજનો વિવેક વ્યવહારનો નથી એમ કે નિશ્ચયનો તો છે જ નહીં રાગથી વિકલ્પથી તથા ભગવાન ત્રિલોકના એને અંદરમાં સ્વભાવની સ્થિતિ કરીને સ્વીકાર એ વિના સમ્યક દર્શનની શરૂઆત પણ છે એ મૂળ ભૂમિકા ઉપરાંતની આ તો વાત છે આ છે નહીં એને બાદ ત્યાગ કરીને બેહે એમે આ ખાતા નથી પીપોરના પોળને ફલાણું દીકરું માથી અમે ત્યાગી સાવક છીએ એમ નથી બરાબર સમજાણું કાંઈ ભાઈ આ તો જગતથી સંસારથી ઉગરીને સ્વભાવમાં જવાની વાત છે બરાબર સંસાર એટલે ઉદય ભાવ ચાહે તો પુણ્ય ભાવ કે પાપ ભાવ એ હળહળતી ભટ્ટી છે ભોગાનીનું જ્યાં ભાષા બહાર આવી થોડી ચોખ્ખી ભડક્યા ઉઠ્યા લોકો હે કે શુભ ભાવ ભટ્ટી છે શેઠિયા જેવાને પણ અંદરથી ખખડાટ થઈ ગયો બીજા નહીં લખ્યું એના માણસ પ્રભાઈચંદ રામજીભાઈ પર આવ્યો હતો ને પ્રશ્ન આવ્યા હતા એવી ચીજ છે કે આ વાત અંદરમાં એ વિકલ્પ છે શુભ નો રાગ ભાઈ એ અગ્નિ છે બરાબર પણ ખમણી આવી હવે મરચાનો કીડો મરચાને લપેટીને અંદર રહે મરચાના ચેડા થાય જીવડા જીવનો ઊંટ હોય ને મરચાનો આટલા સારી કોઈ મરચાનું જીવનું લાલ કરી કઈ અંદર રહે
એમ અનાદિથી અજ્ઞાની શુભ શુભ ભાવ અને મિથ્યા શ્રદ્ધા એ અગ્નિના પેટમાં પેલો નગરી ગયો છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ અરે અહીં 508 ડિગ્રી તાવ આવે, મળી જાય છે, મળી જાય. હાય હાય હા હાય. એ સંયોગ કઈ દુઃખ નથી આપતું, સંયોગને આત્મા અડતોય નથી. બરાબર. એમાં એને આકુળતા છે. એ આકુળતાનું એને વેદન છે. બરાબર. તાવની દશા તો જળની છે. જળની દશાને ચૈતન વિકારથી પણ અડે નહીં, વસે નહીં. હા હા પોતાનો ભગવાન આનંદનો ધામ એમાં રહી શક્યો નહીં અને એમાંથી નીકળ્યો બહાર, એટલે આવા વિકલ્પમાં રોકાઈ ગયો. બરાબર. એ દાવાનળને વેદે છે, એને ઉગરવાના માર્ગ આ છે. બરાબર. સ્વરૂપની શાંતિનો દ્રષ્ટિ કરી, પીછે વિશેષ આશ્રય કરીને શાંતિ પ્રગટી, એને આવા પીપરની શું કીધું એ પેપડિયું વડના ફળ, વડમાં આવે છે ને મોટા ટેટા, ટેટા લાલ ઝીણા ઝીણા જીવ બહુ શું કહેવાય. પીપળીનું શાક કરે એક ઠેકાણ આમ નથી, ઘણા વર્ષની વાત છે. વાંકાનેરમાં કંઈક નાની શેરી, અંદર ઊંડે ઊંડે બહાર જવાનું હતું, અંદર બહાર અંદર પીપળીનું શાક શેકી પીપળી સમજાણું? અરે એ તો માંસનો ખોરાક કહેવાય. પ્રભુ જીવાત પ્રશ્ની ઝીણી ભાઈ. એક જણો એમ કહેતો, આ મોક્ષ માર્ગમાં સાંભળી સાધુ સ્થાન પાસે હતો પેલો, પછી થઈ ગયા દેરાવાસી, પછી અહીં તમાશો હતું મળ્યા હતા અહીં રસ્તામાં ભૂમિના બહાર રેંકડીમાં જતા હતા પાલિતાના. એટલે ઉપાડનારા ચારને ઉલ્લું કરે ને રેંકડી હોય ને, રેંકડી આ બેઠા છે. મને એક માણસ હા તો તેની બોલો સાહેબ નિશ્ચય જેને ભાન થયું એને પછી આ વ્યવહાર કેવો હોય એનું કામ છે. એ પછી માંસ ખાય કે દારૂ પીવે એની યારે સંબંધ શું છે? અરે ભાઈ નીતિ વિજય નથી. નીતિ વિજય હતા ને વાંકડના સાધુ, એના શિષ્ય સ્થાનકવાસીના સાધુ હતા, ડેરાવાસી સાધુ છે. અહીં ચોમાસું તારામાં અમે રસ્તામાં નહીં ગયા, એક સાધુ આવ્યો અમારી પાસે, એને છૂટું પડ્યું, એ છૂટું પડ્યું કે ટીવીને આવ્યું છે, એને છૂટું હતું. અમને દેખીને કે આ ઠીક લાગે છે અમને, મોટરમાં ફરવું ને ગરમી કેવરાવું, આપણે ઠીક ફરો આમાં. અરે બાપુ એ વસ્તુ મોટર શું એમાં આવું જુદી છે. સમજાણું કાંઈ? હા, આત્માના અંદરના આનંદના સ્વાદ આવ્યો. જેને રાગ આકુળતા ને દુઃખ લાગે છે, એ રાગની દશા તમને આશ્રય છૂટી જાય છે, ત્યાં તે પ્રકારના નિમિત્તનો ત્યાગ છે એમ કહેવામાં આમ છે. સમજાણું કાંઈ? પ્રભુ ઉંમર ફળ આવે છે ને, ઉંમરના ફળ તે બી આપણે આજ નહોતો. હા ઉંમરા ફળ ત્યાં જોયા છે ને, દિશા ગયો તો પીડા બધા આવું આપણે ત્યાં તલાસી માક્ષર દાખમ હતી ને, કુમકુમાચાર્ય મહારાજની તિથિ હતી. આચાર્ય ગયા ને મુંબઈ 13મી સાલ
બાજી જગ્યા ત્યાં બેઠો છે આમ ફળ પડ્યું મોટું આવા મોટા ફળ એ તો મુંબરના ફળ છે એકલી જીવાત એકલી જીવાત રાજકોટમાં આપણે ચેતન છે શું કહું ત્યાં મોટા મુંબરના ફળ હતા બહુ જ વાત ઝીણી ઝીણી એવો તૃષ્ણા ખોરાકનું સ્થાન એ ઉત્પત્તિનું એવા ભાવ પંચમ ગુણસ્થાન ધર્મીને ઉતાર કઠુંબર એવી જ્યાં ચીજ કાકર ફળ બહુ પાકી ગયું બહુ જીવાત એમાં હોય છે એવી અજાણ ફળ કઈ ખબર ન હોય કેવું ફળ છે જંગલમાં અનેક જાતના ફળ હોય અજાણ ફળ પણ ખાય એને ભાવ હોય હઠ નથી ત્યાં કે આપણે હારી ન ખવાય બાકી આપણે છોડવું એમ નથી એને એ જાતનો ભાવ જ સહજ આનંદના ધામમાં વસતા એવી જ વિકૃતિ એને વધે કંદમૂળ ન ખાય લ્યો ઠીક અહીં તો કંદમૂળ બધા ખાય શકરકંદ ને બટાટા ને મૂળી ગાજર થયા હતા કંદમૂળ શાક હતું બટાટાનું ભાઈ આવ્યા હતા પંડિત દેવકી નંદન નો શાક બટાટા શકર બટાટાનો શાક અમારે બધા ખાય છે સર હકમિશન પોતે જાત્રામાં જાય છે હા જાત્રામાં જાય આવું હોય વ્યવહારના પણ જેને ઠેકાણા નથી આ તો નિશ્ચય સહિત આત્માના ભાન સહિત આવો ભાવ એને કંદમૂળ ખાવાનો હતો અનંત કાય એમાં અનંત આત્મા એક આલોની કટકી રાય જેટલી બાપુ એની પ્રતિ પણ કઠણ છે ભાઈ એમાં અસંખ્ય તો ઉદારી શરીર એક શરીરમાં અત્યાર સુધી સિદ્ધ થયા એથી અનંત ગુણા જીવ એમાં અનંતા ભાવ કર્યા એના મા બાપ દીકરી દીકરાઓના જીવ પણ અંદર બેઠા સહજ સ્વભાવના આનંદની લહેરની દશામાં આગળ શાંતિ ચારિત્રનો અંશ વધ્યો છે ને એથી એને કંદમૂળ ખાવાનો ભાવ હતો સમજાણું કાંઈ આ બટાટા આલુ પતરી કરે છે ને ઝીણી ઝીણી પાતળી પતરી કરી ઘીમાં પડે તેલમાં પડે પછી કકડાટ મીઠી વાગે એના પર ધાણા જીરું પતરી ઉપર ઘીમાં તળીને ખાતો જાય આત્માના સ્વાદ આવ્યો ક્યાં ગયો સમજાવું કાંઈ જેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે અને સ્વાદમાં પણ થોડો આગળ વધ્યો છે એને આવા કંદમૂળનો ખાવાનો ભાવ હોય આ તો ભગા ભગ ગમે એ હોય આ એ ખપે ના એ આ તો સ્થિરતાના વિકલ્પનો ત્યાગ એની વાત છે બરાબર આ મેં છોડ્યું કે મૂક્યું એમ પ્રશ્ન નથી બરાબર સમજાવું કાંઈ કે છે કંદમૂળનો એને ત્યાગ હોય છે માથે એનું તો ગુણ ગ્રહે ને ગુણ સંગ્રહે અને ત્યાગ એમાં એવું શરૂઆત કરતા એ ભાષામાં વ્યવહાર એવું છે એને એ જાતના ભાવનો વ્યય હોય છે સમજાણું કાંઈ મુનિને તો એકંદરીનો જીવ
મારે એ પણ આ મંડી લીલોતરી કે આ તો ચોકા ને ચોકા કરી દે ત્યારે તું વસ્તુનું સ્વરૂપ આવું છો વ્યક્તિગત તો જેમ હોય એમ બધે હોય માર્ગ આવો છે એને આત્મધ્યાન આત્મજ્ઞાન અને એની ઉગ્રતા જ એને અંતરમાં ઓહો એની રાગના અભાવની અહિંસાની શું વાત કરવી એને એકંદરે એક જીવ મરે અને આ લે એ પણ એની વૃત્તિ હોતી આ તો પંચમ સ્થાન છે ગ્રસ્તાશ્રમ છે અરે વાત ભાઈ ગ્રસ્તાશ્રમ કેવો એક વાર કેવો સંકેતી ગ્રસ્તાશ્રમના વિકૃતિ પણ વિરત છે સમજાણું ખાય કેમ કે જે વિકલ્પ ઉઠ્યો છે અચારિત્રનો એનાથી પણ સમ્યક દ્રષ્ટિ તો દ્રવ્ય ગુણ પર્યાય એનાથી વિરક્ત છે બરાબર પણ અસ્થિરતાની અપેક્ષા અહીંયા જયારે સ્વરૂપનો આશ્રય લઈને વિશેષ જયારે શાંતિ લે છે ત્યારે આવો રાગ ઉત્પન્ન થતો નથી તેને ત્યાગે છે વસ્તુને એમ આઈના રાગનો વ્યય સહેજ થઈ જાય છે ત્યાં પરને ત્યાગે છે હું સદબુદ્ધ વ્યવહાર એક કથન સમજાણું કાંઈ ત્યાર નહીં શું કહ્યું છે સમજ્યા વિના હું તું કે નહીં ક્યાં આપણને મનામાં તો વ્યવહાર ભાન હોય છે નરીમાં નહીં હે કથનનું શાસ્ત્રના રસનું હે હા પણ આ તો એમાં તો આવ્યું સાંભળી પહેલા બીજું એમ કે આવું રસ જાણે શાસ્ત્રના રસને જાણે આમાં નથી મર્મજ્ઞ બસી આના પહેલા તરત જ વિશેષજ્ઞ રસજ્ઞ તર્કજ્ઞ તજ્ઞ ધર્મ એમાં શાસ્ત્ર જ્ઞાનની મર્મજ્ઞતા એ ઠેકાણે કઈ અપેક્ષા કરતા છે એ બધાનો મર્મ જાણે ધર્મ બરાબર આંધળે કૂટે નહીં સમજાણું કઈ આ લખ્યું શું છે કઈ અપેક્ષા છે ભાઈ દાખલા પસંદ ઘાતી કર્મનું જ્ઞાનાવરણી જ્ઞાન રૂચ્યું દર્શન નો ઉદય હોય તો મિથ્યા થાય એમ આવે આપણું કઈ અપેક્ષા છે એને જાણવું જોઈએ ને બરાબર એને મિથ્યા અભિપ્રાય કરવાની લાયકાત છે એને મિથ્યાત્મા ઉદયને નિમિત્ત કહેવામાં કોઈ દ્રવ્યની પર્યાય કોઈ દ્રવ્યને અડે નહીં કરે હું કર્મના ઉદયની પર્યાય પણ જીવની પર્યાયને શ્રુતિ નથી એકબીજાના અભાવ રૂપે પરિણમન થયા થઈ રહ્યું છે સમજાણું કાંઈ માટીનો હાર નો જો આ માટી ખાય છે ને બાયું નથી એવું શું કહેવાય ભૂતડા હે ભૂતડો 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 એટલે એમાંથી પાણીના નીકળી ગયો હોય નીચે એલો ઝીણો લોટ જેવો ભૂતડો હોય ગર્ભ એવો આવ્યો હોય કે એને ભાવ જ એવા આવે પાછા હે એવા ભાવ આવે હે કાંકરા ખાય આપણે હીરાભાઈ હતા થોડું કાંકરા ખાતા શું કર્યા કરતા ને હીરાભાઈ ને નથી એ વસ્તુ તેમની જેમાં મકાન મૂક્યા હતા પહેલા 3 વર્ષ એ કહેતા પોતે કે કાંકરા હોય ખાંડ એમને પડ્યા છે જેરી આમ ઉખા આવ્યા કરે કે જેરી જેરી એમને
આંકડા ભૂતળો અભક્ષ છે. એ જળના ખોરાક માટીના સમજાની બહુ હુંવાળી લાગે છે, મીઠી લાગે છે. અભક્ષ છે. સંકીર્તિ પંચમગુણ સ્થાન વાળી ભાઈ બે જીવ હોતી હો આ ખોરાક ન હોય. હા, સીતાજી જેવા જુઓ ને ધર્માત્મા બે જીવ શરીરમાં નીલ ને પુરુષ બે એ બે ધર્મ શરીર. એ તો જગતની ક્રિયાનો કાળ હોય તે બને છે. અંતરમાં તો એ ધર્માત્મા રાગ ને શરીરની ક્રિયાથી વિરક્ત છે. બરાબર. અમે એમાં આવ્યા નથી, અમે એને કરતા નથી. આથી અજબ ગજબની વાતો. બરાબર. અજ્ઞાની વિષય ત્યાગે તોય મિથ્યા દ્રષ્ટિ. બરાબર. અમે આ છોડ્યું, અમે બ્રહ્મચર શરીરથી પાળીએ છીએ એવા શરીરની ક્રિયાના અભિમાન મિથ્યા દ્રષ્ટિ. બરાબર. આવા સ્વભાવમાંથી નથી ખસ્યા. જરી નબળાઈ આવી એનો પણ અંદર વિરક્ત ભાવ છે. આનો મેળ ક્યાં કરવો? એ ધર્મી જીવ એને વિકલ્પ આવ્યો એ કાળા નાગ જેવો દેખે છે. બરાબર પ્રભુ. આ વિષયમાં મજા છે અને રસ છે. એ રસ ઉડી ગયો સમજી. ધર્મીને આત્માના રસ આગળ એ બધા રાગનો રસ અંદર ફીકો પડી ગયો. બરાબર. એ કોણ જાણે? બહારના આત્મ દેખનારાને એની ખબર પડે. દ્રષ્ટિ જ્ઞાનનો વિષય અને એનું ફળ એ દ્રષ્ટિ વિનાના માણસો એનું માપ ન કરી શકે. સમજાણું કાંઈ? હા, માર્ગરા વિતરાગના માર્ગ કોઈ જુદા જગતથી આખા કે છે. માટીનો ખોરાક ન હોય, એને વિષ અફીણાદી ન હોય, એ અફીણના બંધાન સંકીર્તિને ન હોય એમ કે. બરાબર. લ્યો, ઝેર અફીણ માંસ ન હોય, એ વૃત્તિ જ એની ન હોય ને. મધ શહદ એટલે મધ, એ મધનો ખોરાક જ્ઞાનીને ન હોય. એ દવામાં પણ મધનો ભાગ હોય તો ન લે. સમજાણું કાંઈ? તો મધ શેઠિયા તો મધમાં દવા ખાય. પંડિત સલાહ આપે કે વાંધો નથી. તારી તો દોષ છે. શું શાસ્ત્ર બતાવે? ઇન્દ્રિયના વિષયથી નિવસ્યા નથી એમ આવે છે ને ગોમસાર. પણ બાપુ એ દર્શનની અપેક્ષા અમને થઈ છે ત્યાં એના આસક્તિ વૃત્તિ ગઈ નથી એટલી વાત છે. આવા ખોરાક એક મધના ટીપામાં હાથ ગામના મારવા જેટલું પાપ છે. સમજાણું કાંઈ? હરો એકલો હરો જીવાંત. અત્તર નથી આવતા. અત્તર ગુમડા ઉપર અત્તર ક્યાં કે થાય? ચિતર બહુ જીવાંત હરો એકલો. ધર્મીને એ તરફ સવારમાં નાઈને લુગડા ઉપર છાંટે છે ને, અહીં ઘણી જાતના લુગડા ગંધાય. પડે કે ગંધા મારી પાસે ઉગડે છે. નાક તાજું ચોખ્ખું ને તરત ગંધાય. આ ક્યાં મિલી જતી ગંધ. હા,
અહીંયા હતા નહીં ચૂંટણીભાઈ શું કરાયું વેણભાઈ બક્ષી એ આમાં દરરોજ મળે તેના કપડામાં એવું હોય ગંગર મારે બહુ ફરવા જતા ગંભીર સત્સંગ જતા અને આમાં જતા રજી જ્યાં જવું દોરી જ્યાં નીકળે ત્યાં ગંજ મારે એ મધનો એનો ખોરાક એને હોય દવામાં પણ ન હોય એક બિંદુમાં હાથ મારતું ગામને મારા પાપાય એવો કરતો જ ન હોય ઘટતી નથી પ્રભુ એની ભૂમિકા કોમળ એટલી બધી થઈ ગઈ છે એના ભાવ હોય સર્વાર્થ સિદ્ધના દેવ કરતા પણ જેને શાંતિ વધી બરાબર સર્વાર્થ સિદ્ધના દેવ સંકીર્તિ ના પંચમ ગુણતા ભાવ એની કઈ દશા માખણ જેવી દશા થઈ ગઈ સુંદર નરમ 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 માખણ ન ખાય ઠીક એ માખણ મખન એક અંતર્મૂર્ત ઉપર પછી તો બહુ જવાન ગધી માખણ શરાબ દારૂ ઘણી જાતના અત્યારે દારૂ થાય છે કેટલા તો પણ ₹100 નાની શીશી 5 રૂપિયા ₹5 મોટા રાજા મહારાજા પીવે ને એવું શુદ્ધ મદિરા પોતે જ અશુદ્ધ છે એમાં શુદ્ધ ક્યાંથી આવ્યું એટલા રાજા મહારાજા શેઠિયા છે ને એની એક થાળીના બે 500 રૂપિયા હોય એક થાળીના હા હોટલમાં જાય મોટી હોટલ એ અહીં બાટલી હોય પડી હોય અંદર ઊંચી નરકના કીડા છે રવિદ્રવ નારકી ભવિષ્યમાં નારકી થવાને એને વર્તમાન નારકી કહો બરાબર એ છે એવું દારૂનો ખોરાક એને ન હોય બરાબર સમજાણું અતિ સૂક્ષ્મ ફળ બહુ ઝીણા એમાં એને ખબર ન પડે કે આમાં જીવન છે એ ન ખાય એ બરફ ન લે બરફ સમજાય છે ભક્ષ છે બરફ ચલિત રસ લ્યો 22 દાળ શાક ચલિત રસ થઈ ગયો ને બગડી નહીં રાત વાસી રહે કે થોડોક દિવસમાં બહુ બગડી જાય ચલિત રસમાં જીવાત હોય છે એવા ખોરાક જેને ભગવાનના ભેટા થયા એવા આત્માને મળ્યો એને આવા ખોરાક હોય સમજાણું કાંઈ આત્માના ભાન વિનાનો ત્યાગ કરે એનું ફળ રાગની મંદતા અને પુણ્ય અને મિથ્યા સાથે બરાબર મિથ્યા તો ફળ સાચે કે હું છોડું છું મેં મૂક્યું છે રાજનો કરતા થાય છે મિથ્યાથી મહાપાપ છે એની ભેગું એક પુણ્ય ઘાતીનું બંધાય નથી ઘાતીનું પાપ તો મિથ્યા તો મોટું છે હા મિથ્યાત મહાપાપ એની તો કિંમતની ખબર ન મળે સંકિત મહાધર્મનો ટેકો જેને લીધો ઇજારો લીધો કે હું આ આત્મા પૂર્ણાનંદ છું એવો ઇજારો બરાબર હવે એમાંથી માલ કાઢે એટલો ઠેકો તમારે કહેતા એમ કહેતા કહેવાય આફ્રિકન ભાઈ લીધેલું ગુરુજીભાઈ ને છોકરો ઠેકો લીધો તો કે પન્નાનો ઠેકામાંથી કરોડો નીકળી ગયા પન્ના કરોડોના 1 અબજ રૂપિયા હાજે થઈ જાય અરે ધૂળમાં નથી આ બંને કોરોના ફૂલના પરમાણુ જે હતા એ બળી ગયા દેખાય છે ને તું તો દેખનારો છો તારા માં ક્યાં આવ્યા ને તારા થઈને ક્યાં રહ્યા છે તારા આત્માનો થઈને રહ્યા છે અબજ રૂપિયા તું તો હજુ થઈને રહ્યા છે છતાં ઉઠાવ કે મને મજા નથી મારા હે
ચોર છો. ભૂખની ચીજ મારીએ તો ચોર છે. આંખે છે એવા જેમાં કૃષ્ણની ઉત્પત્તિ હોય આદિ 22 અભક્ષ જૈન મત મેં કહે દેખો વાત છે ને જીન મત એ 22 વખાણ કહ્યું વખાણ એટલે કહે આખ્યા थे. अब पंचम गुणस्थान की रचना वर्णो अल्प જામે એકાદશ દશા પ્રતિમા નામ વિકલ્પ. હવે 11 પરિમા હોય છે. પંચમ ગુણસ્થાનમાં આત્મજ્ઞાનના અનુભવ સહિત અને શાંતિની અંશે પ્રગટ વિશેષ થઈ પછી પણ એને શાંતિના અંશનો વધારો થતો જાય તેવા તેવા એને પરિમાના નિયમોના વિકલ્પ પણ એવા હોય. એકલા વિકલ્પ 11 પરિમાના એને પરિમા કહેતા. હા, પરિમા લઈને બે ને પછી અમે પરિમા થઈએ છીએ. પ્રતિમા તો હજી મિથ્યાત્મનો તો ત્યાગ નથી. દર્શન પરિમાના ઠેકાણા નથી ને બીજી પરિમા એવી ક્યાંથી સમજાણું કાંઈ. વ્રતના વર્ણો અલ્પ થોડું ભરું કે જામે એકાદશ દશા 11 શાંતિના અંશની વૃદ્ધિના 11 પ્રકાર છે. સમજાય છે કાંઈ. 2 કસાય તો ટળેલા હોય છે. ત્રીજા કસાયનો અંશે રસ ઘટતો જાય છે અને અહીં સુધીનો અંશ વધતો જાય છે. એવા પંચમ ગુણસ્થાનમાં છઠ્ઠા ગુણસ્થાન પહેલી આવી એક દશા પંચમ ગુણસ્થાનમાં હોય છે. એને અહીંયા પ્રતિમા કહેવાય. ખુલાસો કરશી પ્રતિમા નામ વિકલ્પ. પ્રતિમાની વ્યાખ્યા કરશી. સંયમ અંશ જગ્યો જહાં ભોગ અરુચિ પરિણામ પછી આવશે 58માં. 57માં નામ આવશે અને 58માં એનું સ્વરૂપ થશે. સંયમ અંશ જગ્યો જહાં જેવો પંચમ ગુણસ્થાન અરે ભગવાનના પેટામાં આગળ વધી ગયું એવું પંચમ ગુણસ્થાન સંયમ અંશ જગ્યો છે ને. સંયમનો અંશ જગ્યો છે. ભોગ અરુચિ પરિણામ. આસક્તિમાં રુચિ તો ચોથે જ હોય છે પણ અહીં તો આસક્તિ ઘટતી ગઈ છે. બરાબર. સંકિતિને ભોગની રુચિ હોતી જ નથી. બરાબર. કેમ કે ભોગની રુચિ તો ઝેર છે. ભોગમાં સુખ માનવું તો મહામિથ્યાત્મનું ઝેર છે. એ ઝેરને વિનાથે જેને એવા સમ્યક દ્રષ્ટિને ભોગની આસક્તિ ઘટી ગઈ છે. બરાબર. સમજાણું કાંઈ. એને આ પરિમા હોય છે એમ કે છે. દિગંબરમાં વધારે પરિમાણનું આદમ તમારું મન નથી. પરિમા નો લીપાદાર સારું થઈ જાવ. હે બસ 12 ને સાદું થઈ જાય. એની વાત કે પણ આ તો 12 વ્રતના ઠેકાણા અનુવ્રતના પરિમાના ઠેકાણા નહીં. એ અત્યારે પરિમા ન પડે સાદું પડે. ઉદય પ્રતિજ્ઞા કો ભયો લ્યો. પ્રતિજ્ઞાનો ઉદય આવ્યો. વસ્તુની આ રાગ ન થાય આવો એવી પ્રતિજ્ઞાનું પ્રગટપણું ત્યાં આવ્યું એમ કે છે. ચોથે ગુણસ્થાને પ્રતિજ્ઞા હોતી નથી. સમજાણું કાંઈ. પ્રતિમા તાકો નામ. આનું નામ પ્રતિમા કહીએ. પેલી દર્શન પ્રતિમાની જોઈ ક્યાંથી અસર થાય. હવે એના નામ કે છે દર્શન વિશુદ્ધકારી 12 વિરતધારી સામાયિકચારી પર્વ પોષણ વિધિક હોય. પહેલી પરિમાનું નામ દર્શન વિશુદ્ધિ. સમ્યક દર્શન નિર્મોક કરે અતિચાર લાગવા દે એનું નામ દર્શન પ્રતિમા છે. પંચમ ગુણસ્થાન છતાં વ્રત હોય
પણ નિરતિચાર ન હોય. સંકિત એનું નિર્મળ નિરતિચાર. સૂક્ષ્મ હોય તો એ નિરતિચાર. એવા આત્માના આનંદની પ્રણતિમાં અતિચાર ન હોય એવી પંચમ ગુણસ્થાનની દશા. આમ તો પંચમ ગુણસ્થાન છે. એટલું સંકિત નહીં, અહીંયા 12 પણ ભેગા હોય, પણ નિરતિચાર નહીં. નિરતિચાર સંકિત રાખે અને આર્યવ્રતના વિકલ્પ હોય છે અને અંદર શાંતિની અંશની વૃદ્ધિ દ્રવ્યનો આશ્રય વિષય લીધો છે, એને દર્શન વિશુદ્ધકારી સંકિત કહેવામાં, દર્શન પરિમા કહેવામાં આવે છે. 12 વર્ષધારી એ બીજી પરિમા. એ નિરતિચાર. સામાયિકચારી ત્રીજી સામાયક. આનંદનો પ્રયોગ કરવો. બે ઘડી દરરોજ આનંદનો પ્રયોગ જેવા શ્રી ભગવાન છે એવો કેટલો કાળ રહી શકું છું અંતરમાં. એનો પ્રયોગ, એનું નામ સામાયક. પર્વ ઔષધ 15 દીએ આખો દી હું કઈ રીતે આત્મા રહી શકું છું એનો પ્રયોગ, એને પૂર્વ ઔષધ કહીએ. ઔષધ ઔષધ કયા હોય છે ઘણા કયા. સચેત કી પરિહારી. 5મી પડીમાં સચેતનો ત્યાગ. પોતે સચેત ને ખાય નહીં. દિવા પ્રસનારી. દિવસે સ્ત્રીનો સ્પર્શ કરે નહીં. 8 જામ બ્રહ્મચારી નિરારંભી. 8 પર સ્ત્રી માત્ર ત્યાગ. એ 8મી પડીમાં એ 8મી થઈ. સર્વારંભનો ત્યાગ નિરારંભી છે ને, એ 8મી. સર્વારંભનો ત્યાગ નિરારંભી. આરંભ ન કરે, સચેત નું અચેત પોતે ન કરે. પાપ કા કારણભૂત પરિગ્રહનો ત્યાગ. લક્ષ્મી ન રાખે ને. પાપ કી નો શિક્ષા મળે. કહું યા કઈ નિમિત્ત શિક્ષણ. પાપની શિક્ષા ન દે, અનુમતિ ન દે. ઠીક તમે આ વિવાહ કર્યા, ઠીક તમે આ આહાર કર્યો, એવું અનુમતિ. એનું કરેલું લે નહીં. 11 પડીમાં કહું યા કઈ નિમિત્ત કરે તો વસ્તુ 11 પડીમાં વાળું ન લે. આવે તો ભાષા છે ચોખ્ખી. એનું આ મોટી તકરાર અત્યારે આવી છે. હે મોટા લખાણ. સાધુ પોતે કે કરો તો એ પણ ઉદ્દેશિક કહેવાય. એને માટે કરેલું હોય ને ઉદ્દેશિક નહીં. અરે રે મનોલાલજી આવ્યા હતા ત્યાં જયપુર. એને બિચારે આવ્યા તો બહુ છે તેથી માણસ આ બધે પ્રશ્નો થતા આ પ્રશ્ન કર્યો ઉદ્દેશનો. ઉદ્દેશ આહારનો જો આપ તરફથી સમાધાન થાય, સંભવ થાય છે. બાપુ શું કે જેમ હોય એમ થાય કે ઉદ્દેશ આહારનો ખુલાસો લોકોએ કરેલું છે એમાં સાધુને શ્રાવકને શું એમ ખુલાસો થાય તો એમ ખુલાસો ન દુનિયામાંથી ભગવાનનો વિરહ છે માટે બીજો માર્ગ કેવો એમ હોઈ શકે. બરાબર. ખરેખર તો કીધું અત્યારે કોઈ ઉદ્દિષ્ટ ભોજી ત્યાગી ઉદ્દિષ્ટનો ઘડીમાધારી પણ નથી કીધું સાવ. બરાબર. ના આમ તો બચારા એની અંદર ખટકતો છે કે મારું આ બધું માર્ગ બાપુ આમ છે, જેમ વિશે તેમ રહેશે. ક્યાંક ખુલાસો કરો તો આપ તરફથી તો એમ કે સંત થઈ જાય બહુ. તમારા વચનનું વજન બહુ પડે બહારમાં. એથી કરી શકે માર્ગ બીજો થાય. માર્ગ બીજો નથી બાપુ. આ સુલભપણે ત્યારે ઉદ્દિષ્ટ આ લે છે તો દ્રવ્ય ની સુલભ નથી કીધું. આમ કામ વિચારો એ તે દેશ વ્રત કે ધરૈયા સંકેતી જેવો પણ પાખંડ છે.
11 પડીમાંથી ને ભગવંતજી કહે ભગવાન એને 11 પડીમાં એનું કહેશે પેલા પ્રમાણ વચન ગુરુદેવ